जी का एक बहुत खूबसूरत कलाम है। साकिया जाए कहाँ हम तेरे मैखाने से, शहर के शहर नजर आते हैं वीरानों से। मुझे कभी कभी ये लगता है कि मैखानों में क्या सिर्फ शराब दी जाती है या और कुछ भी दिया जाता है। किसी के जाने के बाद भी शहर वीरान लगता है। इसी बहुत खूबसूरत कलाम को दिव्येश भाई आज लेकर आ रहे हैं। પણ મને એની પહેલા નીરજભાઈની થોડી વાતો કરવાની ઈચ્છા છે। માધવભાઈ, તમારા ધ્યાનમાં સંગીતને લગતી કે એવી કોઈ વાત નીરજભાઈ સાથે થઈ હોય, જે નાનપણથી અત્યાર સુધીનો સમય છે એમાં એવી કોઈ ઘટના જેમાં કોઈએ ગાયું હોય અને પછી તમે બે ભાઈઓ ઘરે આવીને પછી એની ફેરકી લીધી હોય, આવું થાય? તમે લોકો બંને આખો પરિવાર સહજ છે અને કદાચ ત્યાં જ કહી દે અને એની ઉપર કૃપા તો બાપજીની છે, એટલે એ સિવાયનો બીજો કોઈ સંબંધ જ નહોતો। સાંગીતિક, માત્ર સાંગીતિક સંબંધ, બીજા બધા સંબંધો બરાબર, પણ એ અવસ્થા પર હતા કે બીજા બધા સંબંધ ગૌણ હતા। કોઈ પણ રચના સાંભળી હોય નવી કે મેં કમ્પોઝ કરી હોય તો એક માત્ર સર્ટિફિકેટ હું એમનું માંગતો કે કેવું છે, એ કહી દે કે બરાબર છે। અને ઘણી બધી બાબતો શીખવાની તો બાકી રહી ગઈ ને બહુ શીખ્યા એમની પાસેથી। એમનો રિયાઝ સાંભળીને જ ગાતા થયા છીએ। અમને હું જે પણ કંઈ ગાઉં છું એ માત્ર બે ભાઈઓનો રિયાઝ સાંભળીને। આગળ પ્રોગ્રામ લઈ જઈએ દિવ્યેશભાઈ। મને એક નીરજભાઈની એક વાત બહુ સરસ ગમતી હતી। એકવાર મેં એમને પુષ્ટિ માર્ગી સંગીતનો કંઈક કાર્યક્રમ હતો ને, પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આટલું જીવંત કઈ રીતે ગાઈ શકો છો? તમારા એમના ફેસ તમે જુઓ ને જ્યારે બેઠા હોય તો હંમેશા સ્માઇલિંગ ફેસ હોય એમ, તો એ કે જીવંત સંગીત માટે જીવંત રહેવું બહુ જરૂરી છે। એટલે કે જીવંતની કલ્પના તમે કેટલી કરી શકો તમારે नजर आते हैं वीराने से, साकिया जाए कहाँ हम तेरे मैखाने से, शहर के शहर नजर आते हैं वीराने से। जो कुछ लोग नजर आते हैं दीवाने से, ये जो कुछ लोग नजर आते
जाए कहाँ हम तेरे मकाने से शहर के शहर नजर आते हैं वीराने से। जो गुजारिश मेरी जोड़ कर साथी है गुजारिश मेरी जोड़ कर हाथ ये साथी है गुजारिश मेरी मुझको आंखों से पिला गैर को पैमाने से मुझको आंखों से पिला गैर को पैमाने से नजर आते मेरा मुझको आते हुए नासिर तो सभी ने देखा मुझको आते हुए नासिर तो सभी ने देखा देखा जाके न किसी ने मुझे मैं खाने से साथिया जाए कहाँ हम तेरे मकाने से शहर के शहर नजर आते हैं वीराने से। જે લોકો આજે પહેલી વાર આવ્યા છે અને મને જોઈ રહ્યા છે એમના માટે ખાસ આ મારું કામ નથી, આ મારો મિત્ર છે, એને મને હેરાન કરવું ગમે છે અને મને એના માટે એ મને હેરાન કરે એ મને હેરાન થવું ગમે છે. બસ આનાથી વિશેષ કશું નથી. પ્લીઝ ફોરગીવ મી ઇફ આઈ હેવ મિસ્ડ સમથિંગ. મેં કીધું માતંગ ઇઝ અ વેરી વર્સટાઇલ પર્સનાલિટી. એટલે એ એના સાધકોને ભાવકોને જે રીતે તૈયાર કરીને પછી એ શું કરે કે ટ્રાય ટુ પ્લે વિથ ધ ઇમોશન્સ ઓલ્સો. ઉપર લઈ જાય પછી નીચે પાછા ઉપર લઈ જાય. પણ હવે પછીની રચના છે એ દિલીપજી રાવલની મારી બહુ જ ગમતી આ રચના છે. તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો. મને યાદ છે સ્વરોત્સવ કે આપણે અનુપજી આપણા ધ્રુવકુમારજી એ કયા વર્ષમાં હતા? 2011માં એક પ્રોગ્રામ થયો હતો ગજ્જર હોલમાં. એની બધી બહુ સ્ટોરીઝ છે અને સાંજનો સમય એવો હતો કે રાત્રે રૂપજીને પરફોર્મ આપણે ત્યાં ગાવાનો હતો. સાંજે થોડું એક ટ્રેક ગોઠવાઈ ગયો ને એ નારાજ થઈ ગયા. હકીકતમાં એ નારાજ નહોતા, એમના પત્નીશ્રી નારાજ હતા. ભાઈ તમને ખબર છે ગદાધારી છે, હું એની સાથે હંમેશા યુનો તરીકે ચાલતો. અલ્ટિમેટલી અમે લોકો મળવા ગયા, પછી વાતચીત થઈ. તો
રૂપજીને શંકા એવી હતી કે આજના જમાનામાં એ કે નીચે બેસીને કોણ સાંભળે. મેં તો અમારે ત્યાં તો આવી રીતે જ થાય છે. અને કે લોકો સાંભળે બેસશે? તો કે મેં તો હા. પછી રૂપજી આવ્યા, આ જ રચના એમણે ગાઈ હતી. અને અમને યાદ છે 11:30 પેલો જે એ જે ગજર હોલનો પેલો ભાઈ છે, શું નામ? કિરીટભાઈ ગેટ ઉપર ઉભો રહી ગયો. આને કે હા પોલીસવાળા આવી ગયા છે, રૂપજી હલે નહીં. આ અદ્ભુત રચના એમણે ગાઈ હતી અને બહુ જ સરસ એનો અવાજ તો આપણે જાણીએ જ છીએ. અને એ જ પ્રોગ્રામમાં રૂપજીએ આખો કાર્યક્રમ 12:30 સુધી, પછી અમારે કેવું પડ્યું હતું. એક ફોટો પણ મારી પાસે છે, એ બેઠા હોય છે ને હું આગળથી રેડ કલરનો કુર્તો પહેરીને કહું છું સર અભી બંધ કરના પડેગા. તો આ એ જ રચના છે. બહુ અદ્ભુત શબ્દો છે, દિલીપ રાવલે જે લખ્યા છે. અને બેલાબેન દેસાઈ આજે રજૂ કરશે ને. સેટ કરી લો, નીચે કર. બસ હેલો બોલજો. હજુ આગળ જાઓ. હેલો. આમ તો આ રચના રૂપકુમારજી કદાચ દાદરામાં ગાય છે તાલમાં, પણ મને એને મીટરલેસ ગાવી અને શીખવાડવી ગમે છે, એટલે મીટરલેસ રચના છે. તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. પછી થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે શ્યામ થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે. ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે. પણ સંગ યાદ રહેશે. તમે સાપ રૂપ લ્યો તો મને કાજળી બનાવો. તમે સાપ રૂપ લ્યો તો મને કાજળી બનાવો. પછી
થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. તમે આંખમાં વસો છો ને તમે શ્વાસમાં શ્વસો છો. તમે આંખમાં વસો છો ને તમે શ્વાસમાં શ્વસો છો ને તમે શ્વાસમાં શ્વસો છો. અમે તોય તમને જોશું, ભલે આંધળી બનાવો. અમે તોય તમને જોશું, ભલે આંધળી બનાવો. પછી આગ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે શાંત થઈને ફૂંકો, મને વાંસળી બનાવો. મને વાંસળી બનાવો. મને વાંસળી બનાવો. મિત્ર માતંગને પ્રેમ કરવાના ઘણા બધા કારણ છે મારી પાસે. એનું સૌથી મોટું કારણ છે કે એણે જીવનમાં અમારી મિત્ર છે એ મીટરલેસ જ છે. અને મને યાદ છે ત્યાં સુધી એણે કોઈ બ્રેકેટમાં રહીને કામ નથી કર્યું. બહુ ક્રાંતિકારી જીવ છે. એટલે જેટલો સંગીત પણ અમારી વચ્ચે જેટલું એના દ્વારા હું મારા કાનમાં આવે છે એમાં ક્યારે મેં એવું નથી જોયું કે એણે કોઈને એવું કીધું હોય કે નહીં આમ જ કરાય એમ. એ હંમેશા સાંભળે અને કે આવું કરો તો વાંધો નથી એમ. કદાચ મને એમ લાગે છે કે આ જે આપણું મીટરલેસની આખી જેમ કીધું દાદરા બહુ સરસ ગાયું હતું પણ ધીસ ઇઝ વન્ડરફુલ. મને આનો એક અંતરો બહુ ગમ્યો. ભલે અંગેથી છૂટીશું પણ સંગ યાદ રહેશે, તમે સાપરું લો તો મને કાંચડી બનાવો. આ આખી આ બે લાઈનમાં વાંસળી છે, ગોપી ભાવ છે, કૃષ્ણ ભક્તિ છે અને માનવ સંબંધની રૂપરેખા પણ છે. ગજબનું છે. આજે એમના પતિદેવ છે માથે કંઈક ટીકો કરીને આવ્યો તો મેં પૂછ્યું શું થયું તો કે એણે માર્યું મને. એટલે આ પેલું સાપ અને કાંચડી વાળી વાત છે. ઓકે, આગળ વધીએ. ગયા વર્ષે આ શ્રૃંખલામાં એક સોંગ હતું, કિસકા રાસ્તા દેખે એ દિલ એ ઝૌદાઈ. પપ્પાએ ગાયું તો આ વખતે દીકરો ગાઈ રહ્યો છે એવું છે. ધીસ ઇઝ ગુડ. ઇન હાઉસ પ્રેક્ટિસ આવી જાતે.
नहीं नहीं ओके चालू करो किसका रास्ता देखे ए दिल ए सौदाई मीलों है खामोशी बरसों है तन्हाई भूली दुनिया कभी की तुझे भी मुझे भी